નમસ્કાર દર્શક મિત્રો, મીત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સ્થાયી સમિતિમાં 17 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. દર અઠવાડિયે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અંગે મળતી આ મહત્વપૂર્ણ બેઠક આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આજે 15 કામો અને વધારાના 2 મળી કુલ 17 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બ્રિજ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, જમીન મિલકત શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં તમામ કામોના ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી, જેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 15 અને વધારાની 2 આમ કુલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 17 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર 9માં સૌરભ પાર્ક તરફથી આવતી અને લક્ષ્મીપુરા એપીએસ તરફ જતી હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ થયું હતું. 67 હેઠળ 23,30,452 રૂપિયાની કામગીરીને જાણમાં લેવામાં આવી છે અને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાવવાના 1,38,000ની રકમની ખર્ચની હકીકત કમિશનર તરફથી આવી હતી. આ બાબતને જાણમાં લીધી છે. વોર્ડ નંબર 18માં દરબાર ચોકડીથી લઈ અને માંજલપુર પમ્પિંગ સ્ટેશન સુધી નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામ 12.64% ઓછા મુજબ 4.21 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. આ જૂની જર્જરિત લાઇન પર અવારનવાર ભોવા પડતા આ લાઇન મેન્યુઅલ પુશિંગથી 900 mm લાઇન 310 રનિંગ મીટર નાખવાનું કામ છે. વાસણા રોડ ઉપર રાણેશ્વર મંદિરથી મનીષા ચોકડી સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં અવારનવાર ભોવા પડતા આ લાઇન પણ બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે. 12.22% ઓછા મુજબ 9.02 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે, જેમાં 600 mmની 974 રનિંગ મીટરની લાઇન મેન્યુઅલ પુશિંગથી નાખવામાં આવશે. નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈને ચક્રી સર્કલ સુધીની નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન છે, એ પણ 12.22% ઓછાના ભાવે 7.54 કરોડના ખર્ચે 600 mmની લાઇન 770 રનિંગ મીટર મેન્યુઅલ પુશિંગથી નાખવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વડોદરાની હદ છે એની બહારનો જે ઉડા વિસ્તારમાં આવતા 81 ગામો છે એનો જે મ્યુનિસિપલ વેસ્ટ આવે છે, જે 851 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન એમના ટ્રાન્સપોર્ટના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એનો નિકાલ કરે છે. જે કામનું 1 વર્ષ માટે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ પેટે 3 કરોડ રૂપિયાનું જૂનું લેણું બાકી છે, એમાંથી 1.94 કરોડ જેટલું લેણું આવી ગયું છે. બાકીના 1 કરોડનું કન્ફર્મેશન મળી ગયેલ છે. રામનાથ સ્મશાન 12.51% વધુ મુજબ 8.30 કરોડના ખર્ચે એનું રિનોવેશન કરવાની જે કામગીરી હતી એની ટોટલ ડિઝાઇનિંગ તમામ પેપરો તપાસી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા વિવિધ રિવર, રેલવે અને ફ્લાયઓવર બ્રિજ ઉપર જરૂરિયાત મુજબ બ્યુટિફિકેશનની કામગીરી અને આર્ટ પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી, જેના અંતર્ગત 50 લાખ જેટલો ખર્ચ હતો, જેને સ્થાયી સમિતિએ મંજૂર કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25-26ની ગ્રાન્ટ પેટે 2 નંગ બિટ્યુબિન બાઉઝર મશીન કે જે વડોદરા શહેરમાં પેચવર્ક થાય છે એના માટે ખરીદવાની જરૂર હતા. ખૂબ જૂના મશીનો જર્જરિત થઈ ગયા હતા. IOCL ફિટનેસ સર્ટિફિકેટ નથી પ્રોપર, એટલે નવા ખરીદવાની જે રિક્વાયરમેન્ટ હતી એમાં 1.09 કરોડના ખર્ચે 2 બાઉઝર મશીન 14.51% વધુના ભાવે ફેબ્રિકેશન અને ટાટાની ચેસીસ સાથેના ભાવપત્રકને મંજૂરી આપી છે. વડોદરા મહાનગર દ્વારા 10 ટન પેલોડના ડમ્પરો ભાડેથી લેવાના કામને 1130 રૂપિયા પ્રતિ કલાકના ભાવથી જરૂરિયાત પ્રમાણે 1 કરોડની મર્યાદામાં 3.50% ઓછાના ભાવે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે પૂર્વ ઝોનનું, જે એસોરના ભાવથી 5 કરોડની મર્યાદામાં આ ઇજારાને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકા અને પાણી પુરવઠા શાખા દ્વારા સિરકી ઇન્ટેક વેલ ની મશીનરી જૂની જર્જરી થઈ ગઈ હોય એનું ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની મશીનરી ખરીદવાના તથા RCC રોડના કામને 1.55% ઓછા મુજબ 5.96 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર વોટર ટ્રીટમેન્ટ ખાતેની ઇન્સ્ટ્રુમેન્ટેશન સ્કાડા
સિસ્ટમ ડેવલપ કરવા માટે 7.43%ના ઓછા ભાવે 5.56 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. કાળીબાગ રાત્રિ બજારની 1 થી 6 દુકાનો પ્રથમ વર્ષની વાર્ષિક વાપર ઉપયોગની ફી ગણીને 3 વર્ષની મુદત માટે ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 4માં જે કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાનું કામ પાઇપ સિવાય આ કામ 14.11% વધુના ભાવનું હતું, જ્યાં 25 લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6માં જે કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાનું એઆરસી હતો, જેમાં નાણાકીય બચત છે, પરંતુ સમય મર્યાદા પતી ગઈ હોવાથી સમય મર્યાદાનો વધારો માગ્યો હતો. જ્યાં સુધી નવીન ટેન્ડર ન થાય ત્યાં સુધી સમય મર્યાદાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. વધારાના કામમાં વડોદરા મહાનગર દ્વારા જે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્કિટેક્ટ પ્લાનિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ, સુપરવિઝન માટે આઉટસોર્સિંગથી કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. જેમાં કન્સલ્ટન્ટની જે ફી છે એની 1 કરોડ રૂપિયાની વાર્ષિક જે કેપ હતી એને આવનારા 1 વર્ષ માટે એને રિમૂવ કરી અને બધા પ્રોજેક્ટોને ગતિશીલતા મળે એ માટે આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આર્કિટેક્ટ પ્લાનિંગ, સ્ટ્રક્ચર ડિઝાઇન, સુપરવિઝન અર્થે આઉટસોર્સિંગથી જે બીજા કન્સલ્ટન્ટ લીધા હતા એની 75 લાખની નાણાકીય મર્યાદા 1 વર્ષની હતી, જેને નાણાકીય મર્યાદા દૂર કરી અને વધુ 1 વર્ષ માટે તમામ પ્રોજેક્ટોના ડીપીઆર અને ડિઝાઇનિંગ વહેલી તકે થાય એ માટેનું આયોજન કરવા માટે આ કામને મંજૂરી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મિત ગુજરાત ન્યૂઝ, વડોદરા.